બાપુજી બાપુજી માર કાકો તમને હાલ ગમે ના દે ચમચો કરી ગયા હાલ જ બહાર ગયા તારી મને હોત તો વાયદો કર્યો તન પણ તમારી એનો અમુ નજર નહીં પડી હાલ જ રહ્યા બહાર ગયા પણ ભાઈ જરા જો આવે છે મેં કીધું તું કે હોદે હું મારા પૈસા લેવા આવ્યો અરે તું કોમ થી ગયા છી બહાર એટલે તારા બાને કોઈ કોમ હોતું નહીં અરે એના કદાચ તમને પૈસા આલો તમારે ઘેર જતા હોય તો એ મારે ઘેર આવ્યો તો ચાલી આવ્યો તો ખબર છે પૈસા લેવા એના પછી મારા ઘેર નહીં તાજો ઓય હવે હરીબા માર કાકા જોડે પૈસા ચોકથી આયા છે ને એટલે એ હાલવા જ આવતા હશે કદાચ તમને શું કરવાનું લગીને વિશ્વાસ નહીં આવતો લે તમારો લગીને વિશ્વાસ મને નહીં આવતો એ તો મને નહીં આવતો હરીબા શું કરું આના ઘરમાંથી શું લઈ જાઉં તો મારા પૈસા વસૂલ થાય એ કઈ હળીકી સી પ્લાસ્ટર કરાયેલું નહીં હોય ને તો પછી હું લઈ જાવ તાણ હા હરીબા એટલું જ પીપળું હો અમારા ઘરમાં એક મોસો બાજુ ઉભો છે એક વાયકર છે અને બે આવ્યા ચાર મોસા ચારે ચાર મોસા હું લઈ જાઉં છું હા બાપ બેટો ભોયા આવતો પછી ખબર પડશે પણ હરીબા અમે તો ભોય ઊંઘશે પણ અમારા ઘેર કોઈક મહેમાન આવે તો અમે ચોકડ ઊંઘાશે પછી બરાબર છે તમારા ઘેર મહેમાન આવશે અને તમને લાસરી આવશે તાણી તમે મને પૈસા આલશો એ સિવાય પૈસા નહીં આલો મને હરીબા આ રીતના કોકના ઘરની આબરૂ ના લેવાની હોય તમારે આજે આબરૂ તો તમે લીધી છે હવે અરે પણ હરીબા હું મોટો છે મને મારાથી હું મોટો થાય તો તમે કમાઈને આલ દેવ આજે હવે કેટલો મોટો થાય ઓય પણ મને હજુ ચોક તારા ચેતા છોકરા પૈણી ગયા આ નોકરી લાગી ગયા લ્યા પણ ચોક નોકરી તો લેવા દો મને હજુ અલ્યા તું શું નોકરી ની હે બેઠી અરે પ્રાઇવેટ નોકરી સરકારી નહીં મળે તો પ્રાઇવેટ તો મળશે ને તું શાંતિ હરીબા હરીબા શું છે હરીબા આવું આવું ના હોય પછી શાંતિ રાખજે હરીબા કોકના ઘરની આબરૂ ના આટલી ઉલાડવાની હોય પછી કોઈ અલ્યા તમાર ઘરની ચો ઇજ્જત છે અમે સારું વાજે આવજો તમે જો તું નેકર ના કાય હરીબા શું હરીબા નહીં એવો એકન તો કશી એટલે તમે બહાર નતા ગયા કાકા હા એમને ચોકન કહેતો તો મને તો કશું ના કરી હોય થી મેં તો કીધું કાકા મેં શું કીધું ગોતવાનું તું નતો કહેતો હોવે પેલું પાકીટ ને હા કાકા પાકીટ મેં એવી આટલે મેલી તું પણ પેલું બાદ પાછળ દર જેવું હોય ને થોડું એકંથી ભય પડી તારું ભલું થાય તારું ઉપાધિ કરી હવે કાકા ઊંઘડા ખેંચી જા લાગી બીજું કોઈ નહીં ઓળખી જાય એક્ટિંગ કાકા આપણે મારા ઝાડવા જોડે કોઈ નહીં લ્યા તને શું હાલ છે લે કરબો હાલ કોઈ પૂંચી ખાવા નહીં લ્યા ભૈયા કાલે પણ મને જાય પછી મને આવું ભૂલ થઈ ગઈ મારી ભૂલ થઈ ગઈ અમારા જોડે હાથ ઉપલા પૈસા નહીં કગરી પલ્યા હવે પૈસા નો મેં આ ઘર પર નહીં મેલું પૈસા નો મેં આ ઘર પર નહીં મેલું હું મને કર્યા કરતા ના અરે ના
આ તેલા વની આ ઝાડવાની આબરૂ લીધી લે તે. મારા ઝાડવાની આબરૂ લીધી લે. તારે આબરૂ આલવી પડશે લે. આ તે વાહન પસાડ્યા છે. તારે વાહનના પૈસા આલવા પડશે. તારે આબરૂ આલવી પડશે. દંડ ભરીને જો હવે. તમે ક્યાં હોય હું કર્યો, તમે ક્યાં હોય હું કર્યો. ભાઈ ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. મને નથી ખબર કે વાઘુજી ભૂવો છે. હું કાળા કુકવાનું દેવ હવે તને વેટાણું લે આરી. તારું હવે ખેતન વેતન થઈ જાય લે. મારા નેનો છોકરો છે. હજી તારે બધું હોય ની. શું કરું કહો, શું કરું કહો. તમે કોઈ કરું હું, તમે કરું, તમે કોઈ મારી વાત. હા, જતો રહો અહીંથી. આ તો હવે મારા દાડવાના થોડા ઓક્સી લે. નકર તમે પોટ રાખે ના મેલું લે. જતો રહો, જતો રહો, જતો રહો. એમને નહીં મેલું લે. કોઈ ના કરે, એમને જતો નહીં રહો. મેલું. એની તારે 21,000 રૂપિયા દંડ ભરવો પડશે કોનો. મેલો એકવી મેલો હવે. દોડ! દોડ! તમે કયો પોકારો? હું હરીનો કાકો છું લ્યા. ઓવે! મારા હરીને બકાવા આયા છો તમે લ્યા. કાકા ખબર નહીં પડી. તું કઈ જગ્યાએ એક દેવ ધૂળતો છે મારા જોડો તો 84 નું ખાતું છે લ્યા. આખા સોપડા ભરેલા છે. સોપડા! કાકા ઓક મારાથી તમારી હાલ જરૂર નહીં. હરી લાવો હરી. હરી કઈનો હાજર જ થયો હોય. ઓવે તમે મને બનાવોત, હા, ધૂળીને બીવડાવોત અને હું અહીંથી જતો રહો એમ. ના ના એ તો અમુક ટાઈમે ફોન આવી જાય છે એમ. વાઘુજી તમારું જેવું મને વેકાય, ચાણી વેકાય. ઓગ મારા હોય ચાણી. હા, અલ્યા તમે તો મારા પૈસા લઈને બેઠા છો. તમારું દેવ મને શું કામ વેકાય? હે, એટલે તમે મને ઓહું પડાય ને. અલ્યા તારી વશમાં કદી હોવું નહીં યાર. દશમન રોય તો અમી ગયા છો અમી. આલવા નથી. પૈસા કાઢ, પૈસા કાઢ. હવે હરીભાઈ 20,000 રૂપિયા મૂડી અને વ્યાજ કેટલું થાય? અલ્યા એ વ્યાજને ગોળી મારી ગોળી. મને મારી મૂડી આલી દે. તમારા પૈસા લાખે ખોટા નહીં થાય તમને. તે ચોથે ખોટા ખોઈ લઈ ગયા છો. આલવાના છે. આલવાના છે. મેં ના પાડી તમને. મેં દાદાગીરી કરી કોઈ દાડો? શાના હાથે દાદાગીરી કરી છે? આલવાના છે. જો મારે ઘરની લોન થઈ ગઈ છે. ચાર નથી પીવી. એ પાણી ભરલા હે. પાણી ભરલા. પાણી ભરલા. એટલે સંકટ સમયમાં આ મોડે કોમ આવ્યો તો તને ખબર છે? જઈને ઉભો રહ્યો તો નહીં. આ પણ નાનું છોકરું બીજું નહીં તે ડૂચા પાવે છે મને. હું જઈને ઉભો રહ્યો તો નહીં. તાળીયા ધણીયા મને 20,000 રૂપિયા એકની રકમે કાઢી ના લ્યા હતા. પૂછ્યું નતું કે ચાળી આવશો એમ. તું આઈને ઉભો રહ્યો તો તારી તારા પગમાં ધોકો છોડ્યો તો હારું હતું. ઓય તે મેં કોળિયા ઉપરથી પગ છોડ્યો. લેવડ દેવડ તો હોય. આલે આવી લેવડ દેવડ ના હોય લ્યા. મારી વાત ઓબડો. કાલ મેં તમારી જોડેથી પૈસા લીધા, કાલ તમે મારા જોડેથી લેવો એટલે લેવડ દેવડ તો હોય એમ. મારો દાડો હારો છે. મારા ભગવાન ઘેર છે. ઓય મારો દાડો ફરી નહીં ગયો તે તમારા ઘેર હું પૈસા લેવા ઉછી ના લ્યા. અલ્યા મૂર્ખા, જરૂર તો ધૂળની પડે ધૂળની એ. આથી અડાડવાનો, આ છેટો રાખવાનો. ઓય હું ખાલી ઓય હું મજાક કરું છું કે ધૂળની જરૂર પડે એમ આપણે પાવર ના કરાય. અને હું ખોટું બોલ્યો? કોઈ દાડો હું ખોટું બોલ્યો? કોઈ દાડો તમે સાચું બોલ્યા. એટલે પૈસા મારે 2-3 જગ્યાએ હલવાઈ રહ્યા હતા ને એટલે મારે પછી લોન કરવી પડી. 2-3 જગ્યાએ તમારા પૈસા નહીં હલવાઈ રહ્યા. 2-3 જણા ગામમાં તમે હલવાયા છે એમ કહો. ના હોય લ્યા, એવું ના હોય. અને અમે વાઘુજીનો નિયમ જ છે કે વધારાનું ના કોઈને કોઈ કહેવું અને હરામનું ના કોઈ લેવું. વાઘુજીનો એક જ નિયમ છે કે ઉછીના રૂપિયા લેવાના અને વળતા કોઈ દાડો આલવાના નહીં. એનો નિયમ છે તમારો. ના, એવું ના હોય. હવાર આવી જાજો. આલ્યો લે પૈસા. હું ભલા આદમી વિશ્વા વગરના હાફ તમે એ તાણી એટલે ઘર મેલી નાઈ ગયો કોઈ દાડો હું પૈસા ના આલવા હોત ને તો વાઘુજી કહીએ ઘર મેલી નાઈ જાવ તો હોય ઘણા નાઈ ગયો છે તાણી. હરી કોઈ હાવ એમણે કોઈ જેલા નહીં પછી એટલે- એટલે એમ તો થોડી ઘણી આબરૂ બચી છે ચોકડ વધી છે આબરૂ. તાણી. ચોકડ બધી આબરૂ છે કેમ ચોકડ એટલે તારે હેડે હું તમારા હંગા જાઉં અને જોરાજીના ગલ્લેથી મને રૂપિયાનું બાકી લઈને બતાવો તો હું તમને મોનું હેડો. અરે બા આબરૂ છે